એનો એ જ એ સાહેબ રસ. આવતીકાલથી સુરતમાં યોગી ચોકમાં કથા ચાલુ થશે. પાછી બપોરે 1 વાગે પોથયાત્રા છે. તો વિચાર કરો, 1 વાગ્યે એને પોથયાત્રા રાખી છે. મને એમ થાય છે કે 1 વાગે મને આ માનતાનો રાખ્યો છે. 1 વાગે પોથયાત્રા રાખી છે કાલે. પોથયાત્રા નાની હોય તો ઠીક વાત છે, 3 કિલોમીટરની પોથયાત્રા છે. સીતાનગર ચોકડીથી છે કુપડ છે ને એને આમ રચના ને ગાયત્રી ને બધું થઈને સાગરના નાકે થઈને છેક યોગી ચોક જશે. પણ કાલની પોથયાત્રા હશે દિવ્ય, કાલે ભવ્ય હશે સાહેબ. કારણ કે ખૂબ આયોજન એ મારુતિ ધૂમમંડળના સભ્યોએ સારું કર્યું છે ને ખૂબ ઉત્સાહ છે, ખૂબ ભાવ છે. ગઈકાલે જ મને હજી વાત થઈ એટલે સુરતના લોકો કહે છે કે બસ હવે તમે આવો એની રાહ છે. અહીંયા તો એટલી રાહ જોઈને બધા બેઠા છે. તો મેં કીધું તમે તૈયાર રહ્યો, હવે હું કાલે આવું જ છું. તમે દૂધ પાક પૂરી બનાવી નાખો, હું કાલે આવું છું. પિયુષભાઈ કાલે પોથયાત્રામાં આવશો કે આવશો ને? તો વાંધો નહીં. મેં કીધું મારે એકલાને તડકો ખાવાનો છે. બગીમાં એક જ માણસની જગ્યા છે. મેં એને કીધું છે તમારે જેવડી પોથયાત્રા કરવી કરો, એસી બગી હશે તો જ હું બેહે, નકર નહીં બેહું. તમારી લાંબી પોથયાત્રા તો હું લાંબો થઈ જાઉં, તડકામાં બેહારે પછી મને. એટલે મેં એને સ્પષ્ટતા કરી છે કે તમે એસી વાળી બગી રાખો તો આવે. એ કે તો એસી વાળી બગી. મેં કીધું નકર મારે પોથયાત્રા ન થવું. 1 વાગે ભર બપોરે પોથયાત્રા ચાલુ કરવાના છે. કંઈક કંઈક તો એવી માઠી દશા થાય ને. બગી હોય ને તો હજી કેલું ઉપર છાજુ હોય, કંઈક કંઈક તો ટ્રેક્ટરમાં બેહારે. પછી મારે કેવું પડે તમે છત્રી લઈ આવો, ભલે વરસાદ ન હોય, નકર આમાં હું રેડી થઈ જાય. શિયાળાનો સમય હોય તો હજી કઈ સમજ્યા, પણ આ ચૈત્ર વૈશાખના તડકામાં એને ખુલ્લા ટ્રેક્ટરમાં બેહાડે. એ કે બધાને દર્શન થાય ને. પછી તમે બધાના દર્શન કરવા હાટું રાખશો તો છેલ્લી વાર થાય. દાદો ઉકલી જાય. આમને 2 વર્ષ હાચવો તો 2 વર્ષ વધારે કથા સાંભળવા મળે છે. આજે થોડી ઘણી કથા બાકી રહી છે ને આમ તમારે વાતો કરવાની આમ ઈચ્છા થઈ એટલે મેં કીધું વાતો કરવા જાય. આજે કથા નથી કરી, આજ નકરી વાતો જ કરવી છે. પછી કોણ જાણે કેદી મળી. ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કોને ખબર શું થાય? કાલ હું જીવતો હોઉં ન હોઉં, મરી ગયો હોઉં, કોને ખબર? આ તો ભાઈ દેહ છે, ક્યાં પડે કોઈને ખબર. ભગવાન રામને પણ નહોતી ખબર, તો આપણને તો શાની ખબર હોય. આજનો દિવસ છે પવિત્ર દિવસ. હવે 1-2 કલાકની કથા બાકી છે એટલે મારે 1-2 કલાકની કથામાં તમને થોડો ઘણો રસ પાવો છે ને. કારણ કે થોડી ઘણી વાર પણ જો ભગવાનના નામનો મહિમા ગવાઈ જાય ને તો ભાગ્ય સુધરી જાય સાહેબ, જીવન ધન્ય બની જાય. રામચરિત માનસમાં એક ચોપાઈ બહુ સુંદર લખી છે માનસકારે. એક ઘડી આધી ઘડી आधी में पुनियाद तुलसी संगत साधु की कोटि कटे अपराध. एक घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की कोटि कटे अपराध. ઘડી બે ઘડી પણ સંતોનો સંગ થઈ જાય, આ સત્સંગનો મહિમા ગવાઈ જાય. સત્સંગનો ખૂબ મોટો મહિમા છે, મોટું મોટું ધામ છે. બેનો નથી ગાતા
પેલું પદ એ વૈષ્ણવ સંપ્રદાયનું બહુ સરસ પદ છે. ચાલો ને જઈએ સતસંગમાં, સતસંગ મોટું ધામ છે, સતસંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ. જય શ્રી કૃષ્ણ છે. ચાલો ને સત્સંગમાં જઈએ, બહુ મોટું ધામ છે. ચાલો આજે હું પૂછી લઉં જરા, આજે ભેંસવડી વાળાની બારગામથી જેટલા કથા સાંભળવા આવ્યા છે, જરા હાથ ચોકરો તો એટલે ખબર પડે બારગામના લોકોને કેટલો હજી ભાવ છે. ઓહો વાહ, અડધો રહે. ચાલો 50%. ખૂબ સરસ. બસ બસ હવે મૂકી દે, વાંધો નહીં. આજે બપોરે બધા લોકો પોથયાત્રામાં જોડાઈ જજો. રામજી મંદિર સુધી પોથયાત્રા દર્શાજો. આ અગાઉ એટલા માટે, પછી છેલ્લી વેળામાં કદાચ હું કહેતા ભૂલી જાઉં. અમુક વસ્તુ છેલ્લી વેળા યાદ ન આવે. બધા લોકો પોથયાત્રામાં જોડાજો. જેટલા લોકો ચાલી ન શકતા હોય, વડીલો હોય, એ સીધા જમવા વયા જાજો. તમે લોકો જમી લ્યો ને ત્યાં અમે પોથયાત્રા પૂરી કરીને વહી આવીએ. અહીંયાથી જીતુભાઈ બુટાણીના ઘરે ભગવાન ભાગવતજી પધારશે અને ત્યાંથી સીધા રામજી મંદિરે. એટલે રામજી મંદિરેથી તમે બધાય આ બાજુ, અમે બધાય ઓલી બાજુ, બધાયને ત્યાંથી રામ રામ. ગઈકાલ ભગવાનના લગ્ન કર્યા. લગ્નનો મહિમા. પેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે થયું, રાક્ષસી વિધિથી, અને એનું દિવ્ય દાંપત્ય જીવન ચાલ્યું. એ દાંપત્ય જીવનની અંદર રૂકમણી દ્વારા એક દીકરાનો જન્મ થયો. એનું નામ છે પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ, એ પ્રદ્યુમ્ન મહારાજ સાક્ષાત કામદેવ છે. અને એ પ્રદ્યુમ્ન મહારાજે શંભરાસુર નામના કામનો વધ કર્યો છે. ત્યારબાદ ભગવાનના અનેક લગ્નો થયા. એની કથા આજે કથાનો કેટલામો દિવસ છે? 7મો દિવસ. 7 દિવસથી કથામાં આવો છે એટલા કેટલા જણા હાથ ઊંચો કરો તો જરા. 7 દિવસથી કન્ટિન્યુ. ચાલો એક પ્રશ્ન, એક ક્વેશ્ચન. કથા કેટલી જગ્યાએ ચાલે છે એ કયો? આ કથા કેટલી જગ્યાએ ચાલે છે? કોણ કોને કથા કહે છે? હો એકાદાને ખબર છે કથા કેટલી જગ્યાએ હાલે છે? આ બધું દૂધ હેઠું ગયું કે હું? મને એમ કે દોણામાં ગયું. હાલો, કેટલી જગ્યાએ ન ચાલતી હોય ખબર ન હોય તો કઈ નહીં. કોણ કોને કથા સંભળાવે છે ખબર છે? સરસ, લ્યો બોલો. ગિરિરાજ ધરણ કી. ફલાણા ભાઈ ને કથા કહેતા હતા. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતનો મહિમા સંભળાવે છે. ગંગાના કિનારે બીજી કથા મૈત્રેય મહારાજ વિદુરજીને સંભળાવે. ગંગાના કિનારે ત્રીજી કથા સનત કુમારો દેવર્ષિ નારદને સંભળાવે છે. નૈમિષારણ્યના જંગલની અંદર એ ભૂમિમાં
સુત નામના પુરાણી 88,000 શૌનકાદિ ઋષિ મુનિઓને કથા કહે છે. આપણે સ્કૂલે જઈએ તો કોઈ દિવસ પાટી અને પેલી પેન અને બુક લઈ જા વગર કોઈ દી ગયા સ્કૂલે? હે, પેન અને બુક લીધા વગરના કોઈ દી સ્કૂલે જઈએ આપણે? કાંઈ ન હોય તો એ કોલેજ વાળા એની બેગમાં એક ચોપડો ને એક પેન હોય, અને હરામ બરાબર જો પેન એ પેન થી એને કઈ લખ્યું હોય તો નવરો બેઠો હોય તો ચિત્ર દોરતો હોય, એમ લીટા કરતો હોય, પણ એકે એને 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 લેક્ચરની કઈ વાત ન લખી હોય, છતાં એ ચોપડો અને પેન હારે રાખે. તો તમે ઈ સ્કૂલે જાઓ ત્યારે ચોપડો અને પેન હારે રાખો તો તમને આ સ્કૂલમાં આવો તો તમને અહીંયા શું વાંધો હોય? અહીંથી ને કંઈક સારા વિચારો લખતા જવાય, કારણ કે બધું યાદ ન રહે તો ક્યારેક વાંચવું હોય ને તો વળી પાછું યાદ આવી જાય તો એ આપણા જીવનમાં ઉતરે. અને આપણી કહેવત છે, લખેલું વંચાય, મોઢે ગાયેલું તો કેટલું યાદ રહે. પણ કઈ વાંધો નહીં, હવે બીજી વાર જીતુભાઈ કથા બેહારે ને ત્યારે પેન ને બુક લઈને આવજો. બીજી તો શું કહું. ભગવાનના અનેક લગ્નો થયાની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. સાંભળ રાજા, પેલું લગ્ન ભગવાનનું રૂકમણી સાથે થયા, બીજા લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયા, ત્રીજા લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયા, ત્યારબાદ ભગવાન સૂર્ય તનયા કાલિંદીને પરિણ્યા છે, યમુનાની સાથે લગ્ન થયા, ત્યારબાદ ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને છેલ્લે ભગવાન મિત્રવિંદાને પરિણ્યા છે. આ ભગવાનની અષ્ટપત્રાણીઓ છે, ભગવાનની 8 પત્રાણીઓ છે. ભગવાનના કુળ લગ્ન તો છે 16,108. 16,108 લગ્નો, એમાં 8 એ ભગવાનની પટરાણીઓ છે ને 16,100 જે કન્યાઓ છે. એક વખતના સમયે ભૌમાસુર નામના એક અસુરે 16,100 નામની 100 કન્યાઓને એમણે કેદ કરી, અને એ સમયે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અમને અહીંથી છોડાવો. એટલે ભગવાને ભૌમાસુરના બંધનમાંથી 16,100 કન્યાઓને છોડાવી, અને ભગવાન કહે છે કે હે કન્યાઓ, હે સ્ત્રીઓ, તમે તમારા ઘરે જાઓ, તમારા બાપના ઘરે જાઓ. સ્ત્રીઓ કહે છે, પ્રભુ, જ્યારે અમે અમારા બાપના ઘેર હતા ત્યારે એક અસુરે અમારું અપહરણ કર્યું, અમને એના કેદખાનામાં પૂર્યા છે. આજે તમે અમને છોડાવ્યા, અમે અમારા બાપના ઘરે જઈએ, વાત સાચી છે, પણ હવે અમારા બાપના ઘરે ગયા પછી પણ અમારો હાથ કોણ ચાલશે? અમારો હાથ કોણ પકડશે? માટે અમે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપ અમારો સ્વીકાર કરો. સ્ત્રીઓની એ કન્યાઓની પ્રાર્થનાને લઈ ભગવાને સ્વીકાર કર્યો. 16,100 કન્યાઓની પ્રાર્થના ભગવાને સ્વીકારી, અને એ સમયે ભગવાને એ 16,100 કન્યાઓ સાથે લગ્ન કર્યા. આમ ભગવાનના 16,108 લગ્ન સંપન્ન થયા છે. સમય વ્યતીત થયો. એક વખતના સમયે પ્રદ્યુમ્ન મહારાજ જે છે, એ પ્રદ્યુમ્ન મહારાજે પોતાના મામાની દીકરીનું હરણ કર્યું અને એને પરિણ્યા છે. અને એને જે દીકરો થયો એ દીકરો અનિરુદ્ધ મહારાજ. અનિરુદ્ધ મહારાજે વળી પાછા રૂકમીના દીકરાની દીકરીનું હરણ કર્યું, એને પરિણ્યા. એની સાથે જ્યારે લગ્ન થયા ત્યારે એ સમયમાં દાઉજી મહારાજ અને
રૂકમી આ બધા લોકો જુગાર રમે છે અને જુગારની અંદર ઝઘડો થયો અને એ ઝઘડામાં દાઉજી મહારાજે એક ભૂંગળ રૂકમીના મસ્તકમાં માર્યું અને રૂકમીને મોતને ઘાટ ઉતાર્યો છે. રૂકમી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજના બીજા લગ્ન બાણાસુર નામનો એક અસુર છે, એ બાણાસુરની દીકરી સાથે અનિરુદ્ધ મહારાજના લગ્ન થયા છે. બાણાસુરની પુત્રી સાથે લગ્ન થયા. અહીંયા લગ્ન 3 વાર થયા, પણ મૂર્તિઓ અને કન્યા બે એક જ હોય. વરાજો અને કન્યા બે એક ના એક, લગ્ન 3 વાર. પહેલી વાર સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર મહેલના ઝરૂખામાં પરિણ્યા અને ત્રીજી વાર તેઓ રાબેતા મુજબ વિધિવત પરિણ્યા છે. ઉષાહરણની કથા છે. અનિરુદ્ધ મહારાજ અને ઉષાહરણની કથા. આ ઉષાહરણની કથા કોઈ સાંભળી કોઈ દી? આના જેવી એક બીજી કથા છે ઓખારણની. ઓખારણની કથા કેટલા લોકોએ સાંભળી? જરા હાથ ઊંચો કરો. ઓખારણ સાંભળ્યું છે. ઓખારણમાં અને ઉષારણમાં બહુ લાંબો ફેર નથી, એટલે ઉષારણની કથા કોઈ સાંભળ્યું તો એ જરાક એવી જ છે, એવી જ સેમ ટુ સેમ, કોપીરાઇટ, ઝેરોક્સ કોપી. ઉષારણની કથા સાંભળી કોઈ? નહીં. ઓખારણ કેટલા સાંભળ્યું? જરા હાથ ઊંચો કરો. તમને એક વાત કહું, તમે સાંભળ્યું જ નથી કઈ. હું નતો કેતો આપણે કથામાં જાય, પણ કથા આપણે કોઈ દી ન આવે. આનો મૂળ પ્રભાવ એનો જુઓ. તમે બધા ઓખારણ સાંભળ્યું છે, કોઈ ઉષારણ નથી સાંભળ્યું, પણ તમને એ જ નથી ખબર કે આ ઉષારણ ને ઓખારણ બે એક જ કથા છે. આપણે ખાલી શબ્દનો અપભ્રંશ કરી નાખ્યો છે. ઉષારણની કથામાંથી આપણે કરી નાખ્યું ઓખારણ. કથા એની છે. ઉષાહરણની કથાની વાત બતાવી અને ત્યારબાદ ભગવાન કૃષ્ણના પત્ની જાંબુવતી અને જાંબવતીનો દીકરો સાંબ. એ સાંબે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું અપહરણ કર્યું અને એને પરિણ્યા છે. ત્યારબાદ ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોએ રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. રાજસુ યજ્ઞનો એક સંકલ્પ થયો. જ્યારે એ રાજસુ યજ્ઞનો સંકલ્પ થયો એટલે એ સંકલ્પની અંદર રાજસુ યજ્ઞ કરવો હોય તો અનેક રાજાઓને જીતવા પડે. અનેક રાજાઓને જીતા છે અને એ રાજસુ યજ્ઞની કુમકુમ પત્રિકા દેવર્ષિ નારદ લઈ અને દ્વારિકા ગયા. સહપરિવારને આમંત્રિત કર્યા છે. ભગવાન આવવા માટે તૈયાર થયા છે. પ્રદ્યુમ્ન મહારાજને દ્વારિકા રાખ્યા છે રક્ષણ માટે અને ભગવાન સહપરિવાર સહિત ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા છે, મહારાજ પ્રભુ, બધા રાજાઓ જીતાયા છે, પણ એકમાત્ર હજી જરાસંધ નથી જીતાયો. એ જરાસંધને મારે જીતવું છે. શું કરવું? જરાસંધે 400 રાજાઓને કેદ કર્યા હતા, એને કેદમાં પૂર્યા છે. જરાસંધના કેદમાં રહેલા રાજાઓએ પણ ભગવાન દ્વારિકાનાથને એક પત્ર લખીને કહ્યું છે, પ્રભુ હવે અમને આના ત્રાસમાંથી છોડાવો, આના બંધનમાંથી છોડાવો. ધર્મરાજ યુધિષ્ઠિર પણ વાત કરીને એ સમય ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે ધર્મરાજ, તો અર્જુન અને ભીમસેન દેવ મારી સાથે ચાલો, આપણે દ્વંદ્વ યુદ્ધ માંગી લઈએ. જરાસંધને રોજના માટે સવારમાં બ્રાહ્મણોને દાન દેવાનો એક નિયમ છે. દાન અને પુણ્ય કરવું. દાન પુણ્યથી તમને તમારા થયેલા પાપોનું પ્રાયશ્ચિત થશે. પુણ્ય કરવાથી આપણા પાપો ધોવાઈ જાય છે. એનું ફળ આપણને ભોગવવું નથી પડતું. માટે બને તેટલું જીવનમાં સત્કર્મ કરો, પુણ્ય કર્મ કરો. એ કર્મને લઈ અને માણસ
સુખની અનુભૂતિ કરશો. એટલે ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન આ ત્રણેય બ્રાહ્મણના વેશની અંદર જરાસંધ પાસે આવે છે. જરાસંધ પાસે આવ્યા અને એ સમયે આ ત્રણ વ્યક્તિઓનો જ્યારે માગવાનો વારો આવ્યો એટલે જરાસંધ કહે છે, માગો ભૂદેવ, શું આપું? એટલે કહે છે, અમારે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. જરાસંધ સમજી ગયા બ્રાહ્મણો કોઈ દી દ્વંદ્વ યુદ્ધ માગે નહીં, પણ આણે માંગ્યું છે તો આ કોઈ ક્ષત્રિયના સંતાનો હશે. અને એ સમયે જરાસંધ ઓળખી જાય છે એટલે કહે છે, કૃષ્ણ, તમે ગમે તેટલા રૂપ બદલીને આવો પણ હું તમને ઓળખ્યા વગર રહી ન શકું. હું આપને ઓળખી જાઉં, હું આપને ઓળખી ચૂક્યો છું, પણ તમે આજે બ્રાહ્મણના વેશમાં આવ્યા છો એટલા માટે થઈ અને હું તમને ખાલી હાથ નહીં જવા દઉં. હું તમને દ્વંદ્વ યુદ્ધ આપવા માટે તૈયાર છું, પણ સાંભળી લ્યો, હું કૃષ્ણ તમારી હારે યુદ્ધ નહીં કરું, કારણ તમે તો રણછોડ છો, ડરપોક છો, કાયર છો, રણ મેદાનને છોડી અને ભાગી જનારા છો, એટલે મારે તમારી હારે યુદ્ધ નહીં થાય. અર્જુન, હું તારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ તું ઉંમરમાં મારાથી ઘણો નાનો છે. જો યુદ્ધ કરવું હોય તો ભીમસેનની હારે યુદ્ધ કરું. ભીમસેને સીધું ભગવાનને સામું જોઈને કે, પ્રભુ, આમાં હોળી નાળિયેર મને શું કામ બનાવો છો? ભગવાન કહે છે, ભીમસેન, તમે યુદ્ધ કરો, પણ એક વાતનો યાદ રાખો, તમે યુદ્ધ કરતા સમયે નજર મારી સમક્ષ રાખજો, તમારું કલ્યાણ થશે, તમારું હિત થશે. ભીમસેન સાથે જરાસંધનું યુદ્ધ થાય છે અને ભગવાનની લીલાને લઈ જરાસંધનું વધ ભીમસેનના હાથથી ભગવાને કરાવ્યો. જરાસંધને માર્યો અને જરાસંધનું જે કાંઈ રાજ છે એ રાજપાટીના દીકરા સહદેવને સોંપી દીધું. પણ માત્ર એવો મુગટ હતો જરાસંધનો, એ મુગટ લઈ લીધો. એકમાત્ર મુગટ લઈ ગયા અને એ મુગટ ઘરમાં રાખ્યો. અનિતિનો અનાજ હતું, એ અનિતિની અંદર કળયુગ બેહી ગયો અને કળયુગ બેહવાને લઈ અને રાજા પરીક્ષિતની મતિ ભ્રમ થઈ અને પરીક્ષિતને અંતે શાપ મળ્યો, 7મે દિવસે તક્ષક નાગ ડંખ દે. આપણું ભેગું કરેલું જો અનિતિનું હશે ને તો આપણા દીકરાઓને હક નહીં લેવા દે. એટલે ઘરમાં અનિતિનું કોઈ દી ભેગું કરવું નહીં. ભગવાનને કેવું, ભગવાન ભલે થોડું આપો પણ જ્યાં સુધી બને ત્યાં સુધી અમારા ઘરની અંદર નીતિનું આવે છે, અમારા ઘરમાં પરિશ્રમનું આવે, અમારા ઘરની અંદર નીતિનું આવે. અનિતિનું અનાજ આવે ખૂબ સારું લાગે, પણ જ્યારે જાય ને ત્યારે નીતિનું હારે લઈને જાય ને તે બહુ દુઃખ થાય. અનિતિનું તમારા ઘરની અંદર ઘડીકમાં આવે અને ઘડીકમાં વયું જાય, અને નીતિનું તમારા ઘરમાં આવે ખરું પણ બહુ વાર લાગે અને જાય પછી આવતાય વાર લાગે. પણ નીતિનું હોય ને તો તમને સુખનો રોટલો મળે. એમાં અનિતિમાં ઊંઘ નો આવે, ભલે એસી ચાલુ કરો, સાંજે 2-3 ટીકડી એક હારે લ્યો, પણ તોય આખી રાત તડફડિયા જ મારવા પડે, એમાં ઊંઘ નો આવે, કારણ કે અનિતિનું છે. મારા પિતાશ્રીએ મને કહ્યું કે બેટા, જિંદગીમાં સુખી થવું હોય ને તો એક વાત યાદ રાખજો, અનિતિનું કોઈ દી કોઈનું લેવું નહીં, અને જેટલું આપણું બને એટલું પરિશ્રમનું ખાવું, એમાં સુખ છે. અમે પરિશ્રમનું ખાધું ને આ અમે ફળ ભોગવીએ છીએ. જો તું સુખી થયો, મેં કીધું બસ, તો તમે સુખી થયા એવું માનો છો તો બસ હું પણ એ જ રાહ પર ચાલ્યો. અનિતિનું શું કામ લેવું ભાઈ? મહેનત કરીને લઈએ. આ 7 કલાક બોલીએ, 7 દિવસમાં 50 કલાક બોલવાનું. આ 7 દિવસની કથાઓમાં સાહેબ એક સંકલ્પ જરૂર કરજો, ઘરમાં અનિતિનું અનાજ ન આવે, અનિતિનું ધન ન આવે. અનિતિનું ધન જ્યારે ઘરમાં આવશે ને ત્યારે નીતિનું પણ સાથે લઈને જશે. આપણી કહેવત છે કે છાણ ઉપાડો ને એટલે ખાલી છાણ ન આવે, એમાં સાથે ચપટી તો ચપટી ધૂળ તો આવે છે. ધૂળ આવ્યા વગર ન રહે. માટે અનિતિનું ક્યારેય ઘરમાં લાવશો નહીં. જરાસંધનો વધ કરાવ્યો ભીમસેનના હાથથી ભગવાને. સહદેવને પોતાની રાજગાદી સોંપી દઈ. આ બાજુ રાજસુ યજ્ઞની તૈયારી થાય છે. રાજસુ યજ્ઞમાં બરાબર નક્કી થયું, આખી સભા ભરીને તમામ વ્યક્તિઓ બેઠા છે અને એ સભાની અંદર એકમાત્ર પ્રસ્તાવ આવીને ઉભો રહ્યો કે બધી વાત સાચી છે, પણ આ જે રાજસુ યજ્ઞ કરવાનો છે એ રાજસુ યજ્ઞમાં આપણે અગ્રપૂજા કોની કરીશું? પ્રસ્તાવ આવીને ઉભો રહ્યો, અગ્રપૂજા કોની કરવી? કોઈ કહે છે ઇન્દ્રની કરો, કોઈ કહે વરુણની કરો,
કોઈ કહે સૂર્યની કરો, અનેક અનેક નામો દેવતાઓના આવતા રહ્યા. અને એમાં એક નવયુવાન ઉભો થયો અને યુવાન કહે છે કે આ રાજસુયજ્ઞમાં જો અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો એકમાત્ર છે દ્વારિકાવાળા ભગવાન કૃષ્ણ. કૃષ્ણની અગ્ર પૂજા કરો. આ નવયુવાન કોણ હતો? ભાગવતકાર એમ કહે છે જેના બાપને ભીમના હાથે મરાવ્યો એ જ જરાસંધનો દીકરો સહદેવ હતો. સહદેવે કહ્યું કે આ અગ્ર પૂજાને લાયક કોઈ હોય તો માત્ર એક કૃષ્ણ છે. તમામ વ્યક્તિ આ તાળીઓના નાદથી આ પ્રસ્તાવને વધાવ્યો. એકમાત્ર માણસ ઉભો થયો ને એણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો કે ઈ ગોવાળિયાની, ઈ ચોરની, કોકની બાઈના, કોઈકની સ્ત્રીના હરણ કરી જાય એની અગ્ર પૂજા ન હોય. કોકની સ્ત્રીના હરણ કરે એની અગ્ર પૂજા ન હોય.